રાજ્યમાં દિવસે ને દિવસે કૌભાંડો સામે આવી રહ્યા છે. ક્યાંક મનરેગાના કૌભાંડ હોય તો ક્યાંક આવાસ યોજનાના કૌભાંડ. આવાસ યોજનાના કૌભાંડોમાં જો ભારતીય જનતા પાર્ટીના નેતાના એ દીકરા, નેતા તો નહીં પણ ધારાસભ્યના દીકરાઓ એ જો એવું કહેતા હોય કે હું ગરીબ છું એ માટે મારે આવાસમાં ઘર જોઈએ છે, તો આ વાત કેટલી વ્યાજબી કહેવાય. આજે એના વિશે વાત કરવી છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. આજે વાત ભારતીય જનતા પાર્ટીના એક એવા ધારાસભ્યની કરવી છે કે જે રહે છે એસી વાળા બંગલામાં, છતાં ગરીબોનું છીનવીને બધું લઈ ગયા છે. જી હા, કેટલા સમયથી ભ્રષ્ટાચાર કરવામાં નેતાઓના નામ આગળ આવી રહ્યા છે અને આ નેતાઓ હવે ગરીબના હકનું પણ ખાવામાં શરમ નથી કરતા, નથી અનુભવતા એ શરમ. 50 એકરની જમીન ધરાવતા એ ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્રને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફ્લેટ ફાળવી દેવાયો. વિચાર કરો તમે, પ્રધાનમંત્રી આવાસ યોજના. આ આવાસ યોજના એ ગરીબ મધ્યમ પરિવાર માટે છે કે તેમાં જે લોકો ટક ટકનું કરીને ખાતા હોય, ટાણે ટાણાનું કરીને ખાતા હોય, અને એવા લોકોને સરકાર ઘર આપે છે કે એ વ્યવસ્થિત રહી શકે, ત્યાં રહી શકે. પણ નહીં, એમાં પણ ભ્રષ્ટાચાર કરવાનો, એમાં પણ ગરીબોનું હકનું પણ છીનવવામાં આજકાલ નેતાઓ આગળ આવી ગયા છે. અને એમાં પણ જો સત્તા પક્ષ અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જો આવું કરતા હોય તો હવે વાત આપણે કોને કહેવા? એક બાજુ ગુજરાતમાં કથિત મનરેગા કૌભાંડમાં એક મંત્રી અને કોંગ્રેસ નેતાના પુત્રના નામની સંડોવણી સામે આવી, ત્યારે જામનગરમાં બીજી બાજુ એ જામનગરના કાલાવાડ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત ચાવડાને ધ્રોલ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક સરકારી ફ્લેટની ફાળવણી કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાજપના એક નેતાનું ભોપાળે સામે આવ્યું છે. એ ભોપાળ મેઘજી ચાવડા પાસે આમ તો 50 એકર જમીન છે, સાથે તેની પાસે તથા તેમના પુત્ર મોહિત પાસે અલગ અલગ કારો છે. નિયમ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફ્લેટ ગરીબોને ફાળવવામાં આવે છે. આ ફ્લેટ પર ગરીબોનો પહેલો હક છે, પરંતુ નેતા પુત્ર કયા એંગલથી ગરીબોની કેટેગરીમાં આવે છે એ તો હજી સુધી ખબર નથી પડી. રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કાયદા હેઠળ માંગવામાં આવેલી માહિતી પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે, કારણ કે ધારાસભ્યનો પુત્ર કેવી રીતે ગરીબ કહેવાય તે મામલે કાનાફૂસી શરૂ થઈ છે. તો બીજી તરફ દાળમાં કંઈ કાળું હોય તેમ ધ્રોલ નગરપાલિકાના સત્તાધીશો પણ આવું કહીને કેવી રીતે થયું તેની સત્ય માહિતી આપી નથી રહ્યા. ન તો આ મામલે એ મનપાના કોઈ અધિકારી ખુલાસો કરી રહ્યા છે. ગરીબી રેખામાં આવતા અને આર્થિક રીતે સદ્ધર ન હોય તેવા પરિવારોને પોતાનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ઘણી વખત પીએમ આવાસ યોજનાને લઈને છબરડા સામે આવતા હોય છે, ત્યારે જામનગરના ધ્રોલના ધારાસભ્ય મેઘજી ચાવડાના દીકરાને પીએમ આવાસ યોજનાનો લાભ લીધો હોવાનો આરટીઆઈ માહિતી અધિકાર અરજીમાં મોટો ખુલાસો થયો છે. ધારાસભ્યના પુત્રને પીએમ આવાસ યોજનાનો લાભ મળતા વિવાદ સર્જાયો અને જામનગરમાં રાજકારણ અત્યારે ગરમાયું છે. ત્યારે સમગ્ર મામલે ધારાસભ્યએ વાત સ્વીકારી છે. એમએલએના પુત્રએ લાભ મેળવ્યો હોવાનો પુરાવા પણ સામે આવ્યા છે. ધારાસભ્યના દીકરાએ પીએમ આવાસનો લાભ લઈને આરટીઆઈની માહિતી મુજબ ધ્રોલના એ 76 કાલાવડ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય મેઘજી ચાવડાના પુત્ર મોહિત દ્વારા ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં પ્રધાનમંત્રી યોજના એટલે કે પીએમએવાય એમાંથી સહાય મેળવીને પોતાનું મકાન બાંધવાનું કામ શરૂ કર્યું હોવાનું એ સામે આવતા ખળભળાટ મચ્યો છે. આ ઘટનાએ ભાજપના વધુ એક ધારાસભ્ય પુત્રને વિવાદમાં લાવી દીધા છે અને કયા નિયમો અનુસાર આ લાભ લેવામાં આવ્યો છે તેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોહિત ચાવડા એક લક્ઝુરીસ જીવનશૈલી જીવે છે. તેમણે ગરીબો અને મધ્યમ વર્ગ માટેની આવાસ યોજના લાભ લેતા અનેક ભ્રમણો અને પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના નિયમો અનુસાર આ યોજનાનો લાભ લેવા માટે અરજદારના કુટુંબમાં કોઈ સભ્ય ભારતભરમાં કોઈ જગ્યાએ પોતાની માલિકીનું પાક્કું મકાન ધરાવતો ન હોવો જોઈએ. આ ઉપરાંત વાર્ષિક આવક મર્યાદા 3 લાખ નિર્ધારિત કરવામાં આવી છે. ત્યારે એક ધારાસભ્યના પુત્ર દ્વારા આ યોજનાનો લાભ કયા આધાર પર લેવામાં આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે. સામાન્ય ગરીબ લોકોને આવાસ યોજનામાં લાભ લેવા માટે અનેક દસ્તાવેજો રજૂ કરવા પડે છે, સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે. ત્યારે શું ધારાસભ્યના પુત્રને એ આવાસમાં લાભ લેવા માટે કોઈ નીતિ નિયમો લાગુ નથી પડતા? તેવો સવાલ એ આમ જનતા પછી પૂછી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ સ્થાનિક કોર્પોરેટર આ બાબતની સઘન તપાસ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ભાજપની સરકારની પારદર્શિતા અને ગરીબલક્ષી યોજનાઓના અમલીકરણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે જોવું એ રહ્યું કે આ મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. તો બીજી તરફ મારો સવાલ એ ધારાસભ્યને પણ છે કે શું તમને નથી ખબર? તમે પણ ભારતીય જનતા પાર્ટીમાં છો, તમે એક ધારાસભ્ય છો, તમે પણ પીએમ સાહેબ તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમની આ યોજના પીએમ આવાસ યોજના એની વિગત તો તમને ખબર હોય, પણ છતાં પણ તમને ખબર છે છતાં પણ તમે વાત નહીં સ્વીકારો છો કે આવું થયું છે. કેટલો મોટો ગુનો કહેવાય, વિચાર કરો. શું ભારતીય જનતા પાર્ટીમાં હોવું એટલે બધું જ તમારા કામ થઈ જવાય એવું માનો છો? શું તમે ભારતીય જનતા પાર્ટી અને સત્તા પક્ષમાં છો એટલે તમે ગરીબ મધ્યમ પરિવારનું છીનવી લેવા માંગો છો? કોણે આવો હક આપ્યો ભાઈ તમને કે તમે સત્તા પક્ષમાં રહીને ગરીબ અને મધ્યમ પરિવાર પાસેથી કંઈ પણ હોય છીનવી લેવામાં તમે માહિર છો ભાઈ? જે ગરીબનું છે એ ગરીબનું છે ભાઈ, અને સરકાર આપે છે. એ કોઈ ધારાસભ્ય કે એનો દીકરો નથી આપતો ગરીબને. પીએમ આવાસ યોજના છે એ વડાપ્રધાનની એક યોજના છે, એ દેશની એક યોજના છે જેમાં ગરીબ અને મધ્યમ પરિવારને ઘરો મળે છે કે જે લોકો બેઘર હોય, જે લોકો ગરીબ હોય, મધ્યમ પરિવાર હોય, ટાણા ટકનું કરીને ખાતા હોય એ લોકોને એ આવાસ યોજનામાં લાભ મળતો હોય છે. બાકી ધારાસભ્યો કોઈ ગ્રાન્ટમાં નથી ફાળવતા હો ભાઈ. ને તમારા પુત્રો જે લક્ઝુરિયસ લાઈફ જીવે છે, સારી એવી ગાડીઓમાં ફરે છે, મોજ કરે છે, મજા કરે છે, અને તમે એમાં આવાસ યોજનામાં તમને ફ્લેટ મળે. સાહેબ એક ગરીબ મધ્યમ પરિવારનું તમે છીનવી લીધું છે. આવા તો અનેક કિસ્સાઓ સામે આવે છે, જો કે નથી આવતા, અમુક વાર દબાવી દેવામાં આવે છે, પણ જ્યારે કોઈ ખુલ્લીને બોલે છે ને ત્યારે પુરાવા સામે આવે છે ને ત્યારે આપણને એવું થાય છે કે વાહ, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રો પણ આવું કરી શકે. જો કે હજુ સુધી એક પણ એવી પ્રતિક્રિયા નથી આવી કે આમાં કોઈ કાયદેસરની કાર્યવાહી થાય. કારણ કે જે ધ્રોલ નગરપાલિકા, જે નગરપાલિકા જ્યાં લાગે છે એમના સત્તાધીશો ને એમના અધિકારીઓ દલ્લા તલ્લા કરે છે વાત નહીં જવાબ દેવામાં. કોની મિલી ભગતથી એમને ફ્લેટ દેવાયો, જે લિસ્ટમાં કઈ રીતે નામ આવ્યું, એના સવાલ એના જવાબ તમારે દેવા પડશે ભાઈ. ગરીબ અને મધ્યમ પરિવાર કે જે આવાસ યોજનામાં ફ્લેટ લેવા માટે તલપાપડ હોય, એમને એમ હોય કે અમને અમારું સપનાનું ઘર મળશે, સરકાર અમને અમારા સપનાનું ઘર આપશે, પરંતુ ક્યાંક આવા ધારાસભ્યોના પુત્રો કે જે ગરીબના એ ઘર પર નજર રાખીને બેઠા હોય છે અને બિચારા ગરીબ મધ્યમ પરિવારનું એ ઘર છીનવી લેતા, સાહેબ શરમ નથી આવતી તમને? જો તમારામાં થોડી પણ અક્કલ હોય, થોડી પણ બુદ્ધિ હોય તો વિચાર કરો. તમારી પાસે પૈસા નહીં હોય ભાઈ, સારી એવી લક્ઝુરિયસ લાઈફ જીવો છો તમે, શું તમારી 3 લાખની જ આવક છે વર્ષની? કરોડો રૂપિયા આવતા હોય ભાઈ, કરોડો રૂપિયા કમાતા હોય, લક્ઝુરિયસ લાઈફ જીવો છો તમે, સારી ગાડીઓમાં રખડો છો, એસી વાળા બંગલાઓ છે તમારી પાસે, તે ટાણા ટકનું તમે જમીને એસી ચાલુ કરીને સુઈ જાવ છો. પણ પેલો ગરીબ અને મધ્યમ પરિવારનો જે વર્ગ છે, એક પરિવાર છે જે 4 જણ છે, એમાંથી એક કમાતો હોય ને 3 ખાવા વાળા હોય, અને એનું તમે છીનવા નીકળ્યા છો. તો થોડી પણ શરમ હોય ને ભાઈ, થોડી પણ, તો તમે કબૂલ કરી લો. સરકારને વિનંતી છે, સરકાર આના પર શું કડકમાં કડક પગલા લેવાની છે. સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. હર્ષભાઈ સંઘવી, ભૂપેન્દ્રભાઈ પટેલ, અમિત શાહ, નરેન્દ્રભાઈ મોદી, આ બધાને સવાલ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમના પુત્ર જે આવું કારનામું કરતા હોય, આવું કાંડ કરતા હોય, ગરીબોના હકનું છીનવતા હોય, તો એમની સામે કોણ કાર્યવાહી કરશે? સવાલો અનેક થઈ રહ્યા છે ને જવાબો કોઈ પાસે નથી. પણ ધારાસભ્ય જે ચાવડાભાઈ છે એ હવે શું કાર્યવાહી કરે છે ને એ શું જવાબ આપે છે એના પર સૌ કોઈની અત્યારે નજર જોવા મળી રહી છે. આખા કૌભાંડને લઈને તમારું શું માનવું છે ને તમને શું લાગે છે?
કે એક એમએલએ, એક ધારાસભ્યના પુત્ર એણે ખરેખર આ કાંડ કર્યું છે, કેટલું યોગ્ય કહેવાય? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.